રાજકોટમાં ડિમોલિશનથી લોકો ઘર વિહોણા બની ગયા। જંગલેશ્વરના 1000થી વધુ પરિવાર ઘર વિહોણા થયા છે। રહીશોની નજરની સામે ઘર તૂટતા કરુણ દ્રશ્યો સર્જાયા। લોકોએ ખુલ્લા આકાશની નીચે રાત વિતાવી। બાળકોના શિક્ષણ પર સૌથી મોટું સંકટ તોડાયું છે। મહિલાઓ અને બાળકો અત્યંત લાચાર બનેલા જોવા મળી રહ્યા છે। મહિલાઓની આંખમાં આંસુ સુકાતા નથી। સંબંધીના શેરીમાં રોડ ઉપર આંગણા આગળ સામાન પડ્યો છે અને અમે અમારા ઘર આગળ બેઠા છે હજી ભાડે લીધું હોય કે ભાડે ક્યાંય જડતું નથી અત્યારે તો રાત આખી ત્યાં જ કરીશ અહીંયા ઓટા ઉપર જ કાઢીશ અમારે કે મકાન જ્યાં છે ને પરિવારમાં કેટલા સદસ્યો બાળકો મારે બે બેબી છે અને મારા ઘરવાળા બીમાર છે। અમારી વેદના આંખમાંથી આંસુ બધું સુકાઈ ગયું। હવે આ છોકરા જો રખડે છે, છોકરો આમ રખડે છે। અત્યારે અમારે શું કે અમારું કઈ પોઝિશન છે ને અમે કોઈને કહી નથી શકતા, સહી નથી શકતા। અંદરો અંદર ઘરના બસ ઘૂંટાઈને મરી છે અંદર કે ગેરકાયદેસર દબાણ છે। મારા સસરાએ 1,35,000 આજથી 25 વર્ષ પહેલા લીધું તો આટલા દિવસ લગી સરકારે લાઇટ બિલ લીધું, વેરા બિલ લીધું, બધું ભર્યું ત્યારે એમને ગેરકાયદેસર ન લાગ્યું મકાન। એક લબાચો બધો અડધો આમ રાખ્યો અડધો આમ રાખ્યો। જો આ સામે પડ્યો છે આવી રીતના લબાચો અત્યારે એમાં એ કેમ પોટલા વારીને મૂકે? એક અમને આજે કહી ગયા કાલે ખાલી કરી નાખજો। એક દિવસમાં માણસ કઈ રીતના ખાલી કરે? પપ્પા છે ને એને મજૂરી કરી કરીને આ મકાન બનાવ્યું હતું, એમાં આજે અમારી નજરની સામે મકાન પડે છે। હવે અમારી ઉપર શું વીતતી હશે એ તમને ખબર હશે। અરે આ મારો ભાઈ આ એનો છોકરો 2 વર્ષનો છે, 2-3 દિવસથી ઓયા જાય ને ઓયા જાય એમ કરીને રખડીને પેટ ભરીથી મકાન આ સામાન શેરીમાં નાખ્યો છે। જો આ મકાન અમે 3 બહેનો એ મજૂરી કરીને બનાવ્યું હતું અને હવે આ ભાઈ એકલ્યો છે, નથી ગામડે કઈ જમીન કે નથી મકાન। હવે અમે જાય ને તો ક્યાં જાય? સરકાર એક કોટરે કઈ નથી દીધું અને હવે એક અમારી પાસે કઈ સહારો નથી, ઉપર આસમાન ને નીચે ધરતી।